અમદાવાદના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની રેકોર્ડ બ્રેક આવક થઈ છે। યાર્ડમાં ધાણાની 3 લાખથી વધુ ગુણીની આવક થવા પામી છે। યાર્ડનું ગ્રાઉન્ડ અને છાપરા ધાણાની આવકથી ખચોખચ ભરાઈ ગયા છે। યાર્ડમાં જગ્યા ટૂંકી પડતા જ વેપારીઓની દુકાન બહાર ધાણાની ગુણીઓ ઉતારવાની ફરજ પડી છે। સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા માટે ગોંડલ યાર્ડમાં આવતા હોય છે। હરાજીમાં ધાણાના 20 કિલોનો ભાવ 800થી 1650 સુધી બોલાઈ રહ્યા છે, જ્યારે ધાણાના 20 કિલોનો ભાવ 800થી 2000 સુધી બોલાયો છે। ધાણાની આવકના પગલે અન્ય જાહેરાતો ન કરવામાં આવે ત્યાં સુધી ધાણાની આવક સદંતર બંધ પણ કરાઈ છે। સમગ્ર ગુજરાતમાં મુખરાનું સ્થાન ધરાવતા અને ધાણાનું હબ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડની અંદર ગઈકાલે સવારે ધાણાની આવક શરૂ કરવામાં આવેલ હતી। અત્યાર સુધીની ઐતિહાસિક રેકોર્ડ બ્રેક આવક ધાણાની ગઈકાલે થયેલ છે, જે 3 લાખથી વધારે બોરીની આવક થયેલ છે। સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાનો માલ ધાણા લઈને ગોંડલ માર્કેટ યાર્ડની અંદર આવે છે। 20 કિલોના ભાવ જોઈએ તો 800થી લઈને 1650 સુધીના છે ધાણાના, જ્યારે ધાણીના ભાવ છે 20 કિલોના 800થી લઈને 2000 સુધીના છે। ગ્રાઉન્ડ ટૂંકું પડતા કમિશન એજન્ટની દુકાનો તથા અન્ય રોડ રસ્તાઓમાં ધાણા ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવી છે। ગીર